રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં રઘુવંશી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે તેવી માંગ સાથે આજે રઘુવંશી સમાજ મેદાનમાં આવ્યું છે। મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાજપ કાર્યાલય કમલમ પહોંચી શહેર પ્રમુખને રજૂઆત કરી હતી। આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય ટિકિટો ફાળવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહાસંમેલન બોલાવી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। આજે અમારું સંગઠન શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે બહોળી સંખ્યામાં આપ જોવો છો ઉપસ્થિત છે। અમારી મુખ્ય રજૂઆત એ છે કે આગામી જે રાજકોટની મહાનગરપાલિકાની ચૂંટણી જે આવી રહી છે એમાં અમારા સમાજની વસ્તી આજે રાજકોટમાં 2,85,000 જેટલી આશરે છે। તો વસ્તીની દ્રષ્ટિએ અમારે જેટલી ટિકિટો મળવી જોઈએ એટલી ટિકિટો અમને મળે અને અમારા સમાજના યોગ્ય રાજકીય આગેવાનોને રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને સેવા કરવાનો એમને અવસર મળે એ અમારી મુખ્ય રજૂઆત છે। કેટલી ટિકિટોની ઓછામાં ઓછા અમે અમારો વોર્ડ તમે વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, 3, 7, 9, 10 અને 14 આ મુખ્ય વોર્ડ એવા છે કે જ્યાં અમારી વસ્તી સંખ્યાની દ્રષ્ટિએ વધુ છે અને આ જગ્યાએ અમારા નિર્ણાયક મતો છે। તો આ સીટો ઉપર અમને જો ટિકિટ મળે તો અમે વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીની તેમજ રાજકોટવાસીઓની સેવા કરી શકશું। અમારી જે રજૂઆતો હતી કે આજ અમારા યુવા મોરચા બાબતે જ રજૂઆત હતી, અમારા સંગઠનના રઘુવંશી સમાજના યુવાનોને અવસર મળ્યો છે એ બદલ હું રાજકોટ શહેર ભાજપનો આભાર માનું છું અને આગામી દિવસોમાં કોર્પોરેટરની જે ટિકિટોની અમારી માંગણી છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી યોગ્ય નિર્ણય લેશે એવી અમારી આશા છે। યોગ્ય નિર્ણય નહીં લેવાય તો રઘુવંશી સમાજ જોઈએ તો રઘુવંશી સમાજની વસ્તી વધુ છે એટલે ક્યાંક ને ક્યાંક જો અમને અન્યાય થતો જણાશે તો અમે અવશ્ય મહાસંમેલનો બોલાવશું અને યોગ્ય રજૂઆતો કરશું। રઘુવંશી સમાજનું કેવું પ્રભુત્વ છે, શું લાગે છે? આપ સૌ જાણો છો કે રઘુવંશી સમાજના ઘણા વરિષ્ઠ આગેવાનો કે જેને ભારતીય જનતા પાર્ટીનું જે પેલું જનસંઘ હતું તે સમયથી પોતાનું લોહી સિંચીને આ પાર્ટી માટે કર્મનિષ્ઠ રહીને કાર્યરત રહ્યા છે।